હેલો દોસ્તો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. સવારનું નીકળી ગયા છે માણસા જવા માટે, કારણ કે એકચ્યુઅલી દ્વારકા જવાનું છે એટલે ગાડીને સર્વિસ કરવાની છે અને સર્વિસ આપણે માણસા જ કરાવીએ છીએ. એટલે તો ભાઈ આવી ગયા છે માણસા ગેરેજમાં, પણ આપણે એટલા બધા વહેલા આવી ગયા ને કે હજી ગેરેજવાળા જ આવ્યા નથી, ખુલ્લી જ નથી ગેરેજ, એટલે હજી અડધો કલાક લાગશે. બાકી આ છે સવાર માણસાની સવાર, તો સર્વિસ કરાવી લઈએ અને પછી આજે પાછું મહેસાણા જવાનું છે. સર્વિસ કરાવીને ફટાફટ મહેસાણા ભાગવાનું છે. તો જો ભાઈ, શું ખાય છે તું? બનાના ખાય છે. અને અમારા ગુંડો બનાના બહુ ભાવે છે. તો ભાઈ અમારા ગુંડાના બનાના બહુ જ ભાવે છે. અને સવારે બાકીના 3 છોકરા સ્કૂલમાં જાય એટલે એકલા પડે એટલે શાંત થઈ જાય એમ. હા, આ ઠંડુ છે ને? તો તું ખાઈ લે, ચાલ. ઠંડુ ઠંડુ મસ્તીન મસ્તીન બનાના તો ભાવે છે મને ને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ તો ના કહેવાય, ગુડ આફ્ટરનૂન થયું છે. બપોરના વાગે છે 20. એમાં એવું છે કે અમે 2-3 દિવસથી દોડધામમાં પડ્યા છીએ. બહાર જવાનું છે એટલે દ્વારકા, એટલે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નથી, એટલે ઉતારી શકતા નથી. પણ આજે મને છે તો બ્લોગ ઉતારું, તમે જુઓ. અત્યારે ભર બપોરે દીકરો અને બા ડંબલ. હા, આજના જમાનાના આધુનિક બા ટ્રાય કરે છે. મને ભાવે છે. બબ્બે કિલોના છે. ના, આ 4 કિલોના 4 કિલો. એવું છે, 8 કિલોના. હા, શું વાત છે. બા 4 કિલો 8 કિલો ઉપાડ્યું છે ડંબલ. બોલો, આપણે હમણાં કીધું હોય તો કોઈ 1-2 કિલોનું ના, 8 કિલોનું ઉપાડ્યું વજન. અહીંયા જવા માટે તૈયારી કરવાની છે ને આ જીમ ચાલુ કર્યું છે ઘરમાં. ડમ્બલથી તો ભર બપોરે એક્સરસાઇઝ કરો છો. બોલો, બાના કિલો તો કોઈ નહીં થતું. બોલો, બાને તો 8 કિલો જ છે કહું છું. બા બનાવ, બોડી બનાવો. બા બોડી 6 મહિને રૂપિયા મેરી બોડી બનાવવાની છે. તાકાત આવી ગઈ, તાકાત. બાનામાં તાકાત આવી ગઈ, તાકાત. બાનું મોઢું બધા ખાઈ જો. બા કેમેરા આવે ને એટલે હરખું મોઢું કર્યું. હા, બા કેમેરા અમે હરખું નહીં કરતી. ના કરે. તો ફાઇનલી ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે મહેસાણા જવા માટે. જો આખું ગાડીઓ આખી નવી લાવવી પડશે એવું લાગી રહ્યું છે. ગાડી પેક થઈ ગઈ છે. પેલો ટ્રાવેલમાં આપણે જતા હોય નથી પેક થઈ જતી, સટલિયા મારતા હોય ને ગાડી પેક થઈ જાય ને, એ રીતના ગાડી ફૂલ પેક થઈ ગઈ છે. બધા લગભગ લોંગ ટાઈમે મહેસાણા જઈ રહ્યા છે. વચ્ચે વિસનગર ગયા હતા પણ મહેસાણા નહોતા ગયા, એટલે એમની બધી બહેનપણીઓને મળવાનું છે. બાની બહેનપણીઓને મળવાનું છે, આની બહેનપણીને મળવાનું છે, અને મારે તો ભાઈબંધને મળવાનું નહીં. મારે તો કપડાની ખરીદી કરવાની છે. અમારી દેશી ભાષામાં અમે મહેસાણા જઈ રહ્યા છીએ અને રસ્તામાં વચ્ચે અંબાજીના સંઘ પણ ઘણા બધા મળી રહ્યા છે. તો તમને ભાઈબંધ છો એટલે જઈએ ત્યારે. તો ફાઇનલી ગાઈઝ, અમે લોકો આવી ગયા છે મહેસાણામાં અને અમે એ જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં અમે 4 વર્ષ અહીંયા રોકાયા હતા. તમને બતાવો અમે 4 વર્ષ કઈ જગ્યાએ રોકાયા હતા મહેસાણામાં. અને આ છે જૂનું અને અમારું જાણીતું ગૌરવ, જ્યાં રહેતા હતા. આ છે ગૌરવ ટાઉનશીપ, મહેસાણા. આ બંગલાઓમાં અમે રહેતા હતા. તો જઈએ પાર્ટીના ઘરે, જેના ઘેર ખાવાનું છે પેટ પૂજા પહેલાં. તો ભાઈ રાતના વાગે છે 1:45. જો રાત જ છે, રાતના વાગે છે 1:45. અને સાસુઓ જુઓ, સાસુમાં એમના વહુના માથામાં તેલ નાખી આપે છે. કેમ છો બધા? મજામાં ને? રાતના 1:45 વાગે. હવે હમણાં શું કહેવાનું.
તો ચલો આપણે તો સૂઈ જઈએ ત્યારે ટાઈમ ના મળે તો રાત્રે જ ન ખાઈએ ને બરાબર બાય દિવસે ટાઈમ જ બોલતો નહીં બોલો Good night,